એક સજ્જન હાથીઓની છાવણીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે જોયું કે હાથીઓને પાંજરામાં રાખવામાં આવ્યા નથી અથવા સાંકળોથી બાંધવામાં આવ્યા નથી, પરંતુ તેમના એક પગમાં દોરડાનો એક નાનો ટુકડો હતો. તે માણસે હાથીઓ તરફ જોયું. તે સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો કે શા માટે હાથીઓ ફક્ત દોરડું તોડવા અને બંધનમાંથી છટકી જવા તેમની શક્તિનો ઉપયોગ કરતા નથી. તેઓ સરળતાથી આમ કરી શકે છે, પરંતુ તેના બદલે તેઓ બિલકુલ પ્રયાસ કરતા નથી. તેણે નજીકના એક ટ્રેનરને પૂછ્યું કે શા માટે હાથીઓ ત્યાં જ ઊભા રહે છે અને ક્યારેય ભાગવાનો પ્રયાસ કર્યો નથી. ટ્રેનરે જવાબ આપ્યો, જ્યારે તેઓ ખૂબ નાના હોય છે ત્યારે અમે તેમને બાંધવા માટે સમાન કદના દોરડાનો ઉપયોગ કરીએ છીએ અને તે ઉંમરે તેમને પકડી રાખવા માટે તે પૂરતું છે. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે પણ તેઓ માને છે કે તેઓ અલગ થઈ શકતા નથી. તેઓ માને છે કે દોરડું હજી પણ તેમને પકડી શકે છે, તેથી તેઓ ક્યારેય છૂટવાનો પ્રયાસ કરતા નથી. મિત્રો, આપણા દુશ્મન શૈતાનની એક વ્યૂહરચના એ છે કે આપણને હંમેશા ભ્રમમાં રાખે. દુશ્મન આપણી અસલામતી જાણે છે અને તે તેના પર રમે છે. દુશ્મન શૈતાન વિશે ચેતવતા યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 44મા વચનમાં બાઇબલ કહે છે, તે જૂઠ્ઠો છે અને જૂઠ્ઠાનો બાપ છે. માટે ભ્રમમાં ન રહો અને કુયુક્તિઓથી દૂર રહો.